નમસ્કાર મિત્રો, વેલકમ ટુ માસ્ટર કી પાઠશાલા। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે આ લેક્ચરમાં અભ્યાસ કરવાનો છે, જે આવનારી સૌથી વધારે ગુજરાત સરકારની ભરતી બોર્ડની એક્ઝામ એટલે કે પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ ની અંદર જે એનસીઆરટી નું સૌથી વધારે મહત્વ છે, તો આ એનસીઆરટી આધારિત ઇતિહાસ કેવી રીતના કરવો જોઈએ, કે એનસીઆરટીમાં લેવલ કેવું હોય અને જીસીઆરટી નું લેવલ કેવું હોય, બંને વાંચતી વખતે શું શું ધ્યાનમાં રાખવું જોઈએ, તો એની આજે આપણે આ લેક્ચરમાં ચર્ચા કરશું। અને આજે આપણે ઇતિહાસનો સૌથી વધારે પૂછાતો એક પોર્શન એટલે કે એક પાર્ટ જેનું નામ છે મોડર્ન ઇન્ડિયા। યસ વિદ્યાર્થી મિત્રો, જો કોન્સ્ટેબલની વાત કરવામાં આવે તો આપણને કીધું છે કે ઇતિહાસ, વારસો અને ભૂગોળ જે 50 માર્કનો આપણો છે એ રેશિયો છે, જેમાં મોસ્ટ ઓફ ઇતિહાસ છે એ 17 માર્કથી લઈને 20 માર્ક સુધી પૂછાવાની સંભાવના છે। તો એની અંદર સૌથી વધારે ક્વેશ્ચન શેમાંથી પૂછાય છે, તો કે સૌથી વધારે ક્વેશ્ચન પૂછાતા હોય જો ભારણ હોય તો મોડર્ન ઇન્ડિયાનું છે। અમુક છે એ ચેપ્ટર ફિક્સ છે કે આમાંથી ક્વેશ્ચન હર હંમેશા એક્ઝામમાં હોય જ છે, જેમ કે પ્રાચીન ભારતની અંદર સિંધુ ખીણ સભ્યતા હોય, એ પછી મૌર્ય સામ્રાજ્ય હોય, એ પછી ભારતનો સુવર્ણકાળ ગુપ્તકાળ હોય, એ કદાચ જૈન કે બૌદ્ધ ધર્મની સંગીની હોય। સાઉથની અંદર જાઓ તો એ દક્ષિણ ભારતના 3માંથી એકાદા વંશ વિશે પૂછે જ છે હંમેશા, પલ્લવ વિશે, ચોલ વિશે, ચાલુક્ય વિશે। એનું આર્કિટેક્ચર સ્થાપત્ય સૌથી વધારે પૂછે, એનો કળા અને સાહિત્ય વારસો સૌથી વધારે પૂછે। વિજયનગર એમ્પાયરની અંદર કૃષ્ણદેવરાય છે એ પૂછતા હોય, તો આમ એક ફિક્સ છે। મિડવેલની અંદર આવો, મધ્યકાલીનની અંદર આવો વિદ્યાર્થી મિત્રો, તો મધ્યકાલીનની અંદર સૌથી વધારે તમારા યુદ્ધો તમને સીધી લાઈન જ આપી દેશે કે આ 5 યુદ્ધો છે, એને કાર્યકાળ પ્રમાણે ગોઠવો, બરોબર છે, એટલે તમને ખ્યાલ હોવી જોઈએ કે કયું યુદ્ધ ક્યારે થયું। એના માટે આપણે એક સરસ મજાનો લેક્ચર લઈશું કે ગુજરાતના મહત્વના યુદ્ધો, પ્રાચીન ભારતના યુદ્ધો, મધ્યકાલીનના યુદ્ધો અને આધુનિક ભારત એટલે કે જ્યાંથી આપણે ભણવાની શરૂઆત કરવાની છે તેના મહત્વના યુદ્ધો વિશે આપણે અભ્યાસ કરશું। અને આધુનિક ભારતમાં જ્યારથી એમ કહી શકાય કે યુરોપિયન પ્રજાનું આગમન થાય છે ત્યારથી લઈને આપણી ગુજરાતની સ્થાપના સુધી, એટલે કે આમ જોવા જાવ તો 1947ની અંદર દેશ આઝાદ થઈ ગયો, આપણને સ્વતંત્રતા મળી ગઈ, પરંતુ આ સ્વતંત્રતા પછીનો જે ફેઝ છે કે જેની અંદર આપણે આરઝી હુકુમત જુનાગઢને આઝાદ કરાવવા માટે લડ્યા। 9 નવેમ્બર 1947 જુનાગઢ આઝાદ થયો। 15 ફેબ્રુઆરી 1948 222 રજવાડાએ ભેગા મળીને યુનાઇટેડ સ્ટેટ ઓફ કાઠિયાવાડ બનાવ્યું। સૌરાષ્ટ્રના પ્રથમ મુખ્યમંત્રી બન્યા ઉછરંગરાય ઢેબર બન્યા। ત્યાર પછી 26 જાન્યુઆરી 1950 ભારતનું સંવિધાન બંધારણ છે અમલમાં આવ્યું। એના પછી આગળ વધીએ તો આપણી સૌથી વધારે ગુજરાતની જેમ કહી શકાય કે અસ્મિતા માટેની જે લડાઈ હતી એટલે કે મહાગુજરાત આંદોલન, 8 ઓગસ્ટ 1956 થી 1 મે 1960 સુધીનું જે આંદોલન છે, જેના વિશે પરફેક્ટ સમયગાળો કરી શકાય કે આ 3 વર્ષ 8 મહિના અને 24 દિવસની લડાઈના અંતે આપણે આજ ગુજરાતની અંદર છે એ પોતે ગૌરવ લઈ શકીએ છીએ, તો એ ગુજરાતના મહાગુજરાત આંદોલનને આપણે છે એ ભૂલી શકીએ નહીં। એટલે કે પ્રથમ મુખ્યમંત્રી જીવરાજભાઈ મહેતા સુધીની ઘટના છે એ મોડર્ન ઇન્ડિયાની અંદર આપણો છે એ સમાવેશ થાય છે। તો એ મોડર્ન ઇન્ડિયાની આપણે આજે શરૂઆત કરીએ છીએ। ધીમે ધીમે એમ કહી શકાય કે આધુનિક ભારતના 1 બાય 1 આપણે લેક્ચર છે એ આપતા રહીશું। આ લેક્ચર જોયા પછી બરોબર છે, તમને એક પ્રકારની એમ કહી શકાય કે સ્પેશિયલ ખબર પડશે કે ના એનસીઆરટી નું લેવલ આવું હોય, જીસીઆરટી નું લેવલ છે એ આવું હોઈ શકે, અને એક સ્ટોરી રૂપે તમે ઇતિહાસ છે એ સમજવાના છો। તો સૌથી વધારે તમારા છે એ પ્રશ્નો પૂછાશે, મારા ખ્યાલથી 10 પ્રશ્નો છે એ આધુનિક ભારતના ઇતિહાસમાંથી હશે। તો એવું પહેલું ચેપ્ટર આપણે શરૂઆત કરવાની છે, તમે પણ વાંચવાની શરૂઆત કરીએ છીએ, એમાં આ જ ચેપ્ટરથી શરૂઆત કરીએ છીએ કે ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન અને નિર્ગમન। પહેલા તો શબ્દ ઉપર ધ્યાન આપજો કે ભારતની અંદર આવનારી કેવી પ્રજા તમને કીધી છે, યુરોપિયન પ્રજા કીધી છે, નહીં કે તમને વિદેશી પ્રજા કીધી છે। તો યુરોપિયન પ્રજા એટલે કે જેટલી ભારતમાં આવી છે એ કદાચ પોર્ટુગીઝો આવ્યા, ડચ આવ્યા, ડેનિશ આવ્યા, ફ્રેન્ચ આવ્યા, અંગ્રેજો આવ્યા,
સ્વીડિશ આવ્યા, આ બધા લોકો છે એ કેવા છે? તો કે યુરોપિયન પ્રજા તરીકે આપણે એને સંબોધીએ છીએ. એટલે કે આ યુરોપ એક આખા ખંડમાંથી આવનારી આ તમામ છે એ પ્રજાતિઓ છે, જેને આપણે એટલા માટે કીધી છે કેવી? યુરોપિયન પ્રજાતિઓ. અને આ પ્રજાતિઓનો બધાયનો શરૂઆતની અંદર ઉદ્દેશ એવો જ હતો કે ભારતમાં વ્યાપાર કરવો, ભારતમાંથી સારો એવો વ્યાપાર કરીને સમૃદ્ધિ મેળવીને પૈસા છે એટલે કે આર્થિક ઇકોનોમી રીતે આપણે છે સદ્ધર બનવું. પરંતુ ત્યાર પછીનો એનો ઉદ્દેશ બદલાતો ગયો અને વ્યાપારની બદલે શાસન ભારતમાં છે એ લોકોએ શરૂ કર્યું. અને એવી 31 ડિસેમ્બર 1600 રોજ સ્થપાણેલી બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની, ઇંગ્લિશ એસોસિએશન ઓફ મર્ચન્ટ એડવેન્ચર, કે જેને ભારતની અંદર કંપનીએ શાસન કર્યું અને 1947 સુધી આ દેશને છે ગુલામ બનાવ્યો છે. તો એવી ઈસ્ટ ઇન્ડિયા કંપની વિશે પણ આપણે છે વાત કરશું. તો જોઈએ કે આ યુરોપના દેશો છે એને ભારતને શું કામ પસંદ કર્યું? આ યુરોપની પ્રજાતિઓ છે એને શું કામ ભારત સાથેનો વ્યાપાર શરૂ કર્યો? તો એના માટેના થોડી ઘણી દ્રષ્ટિએ આપણે ભૌગોલિક કારણો સમજવા જઈએ. આ ભૌગોલિક દ્રષ્ટિએ છે કેવું કહેવાય કે આપણો દેશ ભારત એટલે કે આપણો એશિયા ખંડ, અને એશિયા ખંડની અંદર આવેલો આપણો જે ભારત દેશ છે, આ ભારત છે એ આપણો તમને ખબર છે કે મોસમી આબોહવા ધરાવતો દેશ છે. આપણે ત્યાં અત્યારે છે એમ કહી શકાય કે હવે ધીમે ધીમે માર્ચ એપ્રિલથી છે એ ઉનાળાની શરૂઆત થશે, પછી ચોમાસું બેસશે, ફરી વખત શિયાળો આવશે. આ ત્રણેય ઋતુઓ છે એ સમયસર બદલાતી રહે છે. અને આ શિયાળુ, ઉનાળુ અને ચોમાસાની અંદર આપણે જુદા જુદા પાકો પણ ઋતુ પ્રમાણે લઈએ છીએ. કે આપણે એમ કહી શકાય કે શિયાળાની અંદર અત્યારે સૌથી વધારે લોકો ઘઉં વાવતા હશે, જીરું વાવતા હશે, બરોબર છે, એનું પ્રોડક્શન કરશે. ઉનાળુની અંદર પાછા ઉનાળુ બાજરીનું પ્રોડક્શન કરશે, પાછા ચોમાસામાં બીજા પાક વાવશે, મગફળી વાવશે, બરોબર છે. તો આમ બધાય આપણે અલગ અલગ પાકો છે એ વાવીએ છીએ. અને એમાં એની દ્રષ્ટિએ જ્યારે આ યુરોપના કન્ટ્રીના દેશોની વાત કરવામાં આવે તો ત્યાં મોસમી આબોહવા નથી. તમે ક્યારે વિશ્વની અંદર કે ભારતની અંદર આપણે કમ્પેરિઝનમાં જોયું કે આજે પોર્ટુગલ દેશ છે એને એરંડાના ઉત્પાદનમાં પ્રથમ ક્રમ લીધો, સોયાબીનમાં પ્રથમ ક્રમ લીધો, તુવેર, અડદ, મસૂરની અંદર પ્રથમ ક્રમે આવ્યા, અથવા જીરુની અંદર, રાઈની અંદર કોઈ પણ જગ્યાએ છે નથી. કારણ કે ઠંડા પ્રદેશ છે, ગલ્ફ કન્ટ્રી છે, કે બરફ આચ્છાદિત હિમ વર્ષા ત્યાં સૌથી વધારે થતી હોય. તો એટલા માટે થઈને ત્યાંના લોકો આ બરફ વર્ષાના કારણે, આ ગલ્ફ કન્ટ્રીના કારણે માઇનસમાં ઘણી વખત ટેમ્પરેચર હોય. તો આ બધી જગ્યાએ છે એમ કહી શકાય કે શાકાહારી નહીં, પરંતુ આ લોકો કેવા હોય? માંસાહાર સૌથી વધારે કરતા હોય. અને આપણે છે એ કેવા છીએ? તો કે વેજીટેરિયન છીએ, શાકાહારી છીએ. તો એટલા માટે એ લોકોએ પોતાના ભોજનને સ્વાદિષ્ટ બનાવવા માટે, યાદ રાખજો, પોતાનું જે કાચું ભોજન છે એની અંદર જે ઉપયોગ કરે છે એને સ્વાદિષ્ટ બનાવવા માટે એને ભારતના મરી મસાલાની છે એ જરૂર પડે છે. અને એટલા માટે એને ભારતના મરી મસાલા વાપરવાની શરૂઆત કરી. એટલા માટે એને ભારત સાથેનો વ્યાપાર છે એ શરૂ કર્યો. તો આ રીતના છે એ ભારતમાં યુરોપિયન પ્રજાતિઓનો વ્યાપાર છે એ શરૂ હતો. એવું કહેવાય કે આ સમયે યુરોપ અને ભારત વચ્ચે જે વ્યાપાર થતો, જેનાથી ભારતને વાર્ષિક 55 કરોડ સેસ્ટર્સની આવક હતી. અત્યારના કરોડો, અબજો રૂપિયા થઈ શકાય. એટલા માટે ભારત સોને કી ચિડિયા ધરાવતો છે એ દેશ હતો કે આટલી બધી પ્રજાતિએ વ્યાપાર કર્યો, ભારતમાંથી બધું ધન એકત્ર કરીને લઈ ગયા, બરોબર છે. છતાં પણ આજે ભારત છે અડીખમ છે, બરોબર છે. તો એટલા માટે એ ભારત દેશના આપણે એક નાગરિક છીએ. તો આ સમયે જે ભારત અને યુરોપ વચ્ચે વ્યાપાર થતો એ જમીન માર્ગ અને જળ માર્ગ બંને વચ્ચે થતો. એટલે કે જમીન માર્ગે પણ તમે જઈ શકો અને જળ માર્ગે પણ જઈ શકો, પરંતુ સૌથી વધારે અનુકૂળ તમને કયો માર્ગ આવશે? જળ માર્ગ. કારણ કે ઝડપથી તમે પહોંચી શકશો. આપણે રોડ પર ને સમુદ્ર પર તમે જઈ લઈ લો તો આ ગુજરાતની અંદર રોરો ફેરી છે, તો તમે દરિયાઈ માર્ગે વહેલા પહોંચવાના છો. તો એટલા માટે કદાચ એ સમયે યુરોપથી ભારત આવવા માટે જમીન માર્ગે આવે,
યા જળ માર્ગે આવે, ફરજિયાત રસ્તામાં એને એક વિસ્તારમાંથી એક ક્ષેત્રમાંથી પસાર થવું પડતું, જેનું નામ છે કોન્સ્ટેન્ટિનોપલ બંદર, એટલે કે જેનું જીસીઆરટીમાં નામ છે ઇસ્તંબુલ. આ ઇસ્તંબુલ છે એની આજુબાજુમાં તુર્ક લોકો છે એ રહેતા હતા, અને આ તુર્ક લોકો છે એને આ યુરોપિયન પ્રજાતિઓ સાથે કંઈક વાંધો પડ્યો કે કંઈક બોલાચાલી થઈ, તો એટલા માટે આ તુર્ક લોકોએ આ કોન્સ્ટેન્ટિનોપલ બંદર છે, ઇસ્તંબુલ છે, એને તોડી નાખ્યું. અને આ તોડી નાખ્યું એટલે તુર્ક લોકો તો ઠીક છે, પરંતુ ભારત અને યુરોપ વચ્ચેનો વ્યાપાર શું થઈ જશે? તો કે બંધ થઈ જશે. અને આ ભારત અને યુરોપ વચ્ચેનો વ્યાપાર બંધ થશે તો સૌથી વધારે આના માટેની જે માંગ છે, પુરવઠો છે, એની સૌથી વધારે છે એ એક ફુગાવો થશે. ક્યાં ફુગાવો થશે? તો કે યુરોપની બજારમાં આનો ફુગાવો થશે. જેમ કે અત્યાર સુધી મરી મસાલા છે એ મળતા હતા, અને અચાનક મરી મસાલા મળતા બંધ થશે તો કેવી હાલત થશે? COVID-19 ની અંદર લોકડાઉનની પરિસ્થિતિ તો ઘણી બધી સારી કહી શકાય. એ તો ઉઘડવાનું હતું, આ તો ઉઘડશે કે નહીં હજી ખબર નથી. નવો જળમાર્ગ શોધાશે કે નહીં એ પણ ખબર નથી. જેમ કે તમારી પાસે કોઈ એક અમૂલની દૂધની થેલી હોય અને એની જો કિંમત લગાવવામાં આવે, લાઈનમાં 10 જણા હોય, તો કોઈ કહેશે કે હું એના 50 રૂપિયા આપી દઈશ, મને આપી દો. કોક કે હું 60 રૂપિયા આપીશ, કોક કે હું 70 આપીશ. તો વસ્તુની માંગની અંદર પુરવઠામાં વધારો થાય, તેને ફુગાવો કહેવાય. તો આવું યુરોપની બજારની અંદર થશે તો એના માટે યુરોપમાં એક હાહાકાર મચી જાય છે. અને ત્યારે એક પ્રિન્સ હેનરી નામનો વ્યક્તિ, એટલે કે એક પ્રિન્સ હેનરી નામનો પ્રિન્સ, જેનું નામ છે હેનરી ધ નેવિગેટર, બરોબર છે, એણે એક નવો જ નિર્ણય લીધો અને એણે નક્કી કર્યું કે હું આ પ્રજા માટે મદદરૂપ થવા માટે હું એક નૌકાશાળાની સ્થાપના કરું છું, એક દરિયો ખેડવાની તાલીમ આપતી સંસ્થાની સ્થાપના કરું છું, કે જ્યાંથી કોઈ સાહસવીર, કોઈ તરવૈયો, કોઈ યુવાન સાહસવીર છે તૈયાર થશે અને જો ભારત તરફનો જળમાર્ગ શોધી લઈ આવશે તો આપણી બધી સમસ્યાનું સમાધાન છે એ થઈ જાય છે. તો એટલા માટેની આ કવાયત છે એ શરૂ થાય છે. તો સ્ટોરી કંઈક આવી છે. શરૂઆત કરીએ આપણે આધુનિક ભારતની. પહેલા જ ચેપ્ટરથી શરૂઆત કરીએ. તો યુરોપિયન દેશોમાં આર્થિક વૃદ્ધિ ખૂબ જ ઝડપથી થતી હતી, જેના કારણે કૃષિ વિજ્ઞાન જેવા ક્ષેત્રોમાં પણ પ્રગતિ થઈ, અને આના કારણોસર મીટની માંગમાં, એટલે કે માંસની માંગમાં છે એ પણ વધારો થયો, જેથી યુરોપિયન દેશોને ભારતના મરી મસાલાની એક જરૂરિયાત ઊભી થઈ. અને આ ભારતના મરી મસાલા છે એને મળવાની પણ શરૂઆત થઈ. ભારત તથા યુરોપ વચ્ચે પ્રાચીન કાળમાં કેવા સંબંધો છે? આપણા વ્યાપારિક સંબંધો હતા. ખાસ કરીને રોમન લોકો સાથે પણ કેવા? તો કે આપણા ગાઢ સંબંધો છે એ હતા. પહેલેથી આપણા ભારત છે જેના બધી સાથે એમ કહી શકાય કે આપણે સારા જ સંબંધો છે એ ડેવલપ કર્યા હતા. અને આ જે મરી મસાલાની માંગ આ યુરોપ કન્ટ્રીમાં, યુરોપના દેશોમાં એટલા માટે વધી કારણ કે લોકો ઠંડીના સમયમાં માંસને સુરક્ષિત રાખવા માટે થઈને આ મસાલાનો ભરપૂર ઉપયોગ કરતા. એનો મતલબ એવો છે કે આજે આપણે મરી મસાલા વગર ચાલે એમ નથી, એવી પરિસ્થિતિ ત્યાં છે. આજે તમે વિચારી લો કે તમારી પાસે બધી સબ્જી હોય પરંતુ મરી મસાલા નહીં હોય તો એના વિશે કોઈ છે એ આપણે કાચું ખાઈ શકશું નહીં. તો એટલા માટે થઈને આ વ્યાપારનું છે એક કારણ હતું. અને આમ ભારત અને યુરોપ વચ્ચે જમીન માર્ગ અને જળમાર્ગ બંને એમ કહી શકાય કે દ્રષ્ટિએ વ્યાપાર થતો. અને આની વચ્ચે વ્યાપારનું એક મુખ્ય બંદર, એટલે કે એક બંદરગાહ હતું જેનું નામ છે કોન્સ્ટેન્ટિનોપલ બંદર, એટલે કે ઇસ્તંબુલ. અને 1453ની સાલમાં, યાદ રાખજો કઈ સાલમાં છે? 1453ની સાલમાં આ તુર્ક લોકો દ્વારા આ કોન્સ્ટેન્ટિનોપલ બંદરનું પતન કરી નાખવામાં આવ્યું, આ ઇસ્તંબુલનું પતન કરી નાખવામાં આવ્યું, અને આ તુર્કીના હાથમાં છે એ જતું રહ્યું, જેથી ભારત અને યુરોપ વચ્ચેનો વ્યાપાર શું થાય છે? તો કે બંધ થાય છે. અને ભારત અને યુરોપ વચ્ચેનો વ્યાપાર બંધ થાય છે એટલે એમાં ભારતને તો ખોટ છે જ તે. એટલે કે ભારતને ખોટ એવી છે કે ભારતની જે પ્રોડક્શન છે, જે વસ્તુ છે, માલ છે, એ હવે જઈ શકશે નહીં. પરંતુ યુરોપને તો ખોટ એવી છે કે આ એની દૈનિક જીવન જરૂરિયાતની વસ્તુઓ છે, આના વગર રોજિંદા જીવનમાં બહુ મુશ્કેલી પડી કેમ છે. તો એટલા માટે થઈને યુરોપના લોકોએ નવી
શરૂઆત કરી. શેની? તો કે એક જળમાર્ગ શોધવાની છે એ શરૂઆત કરે છે. આ બંદરનું પતન થતા બંને દેશો વચ્ચેનો વ્યાપાર છે એ બંધ થયો અને યુરોપમાં ભારતના મરી મસાલાની માંગના કારણે નવો જળમાર્ગ પણ શોધવાની જરૂર પડી. એ સમયે પોર્ટુગીઝ રાજકુમાર છે હતો જેનું નામ છે પ્રિન્સ હેનરી, જેને ક્યાંક ઇતિહાસમાં હેનરિક ડોન, હેનરી ધ નેવિગેટર તરીકે ઓળખવામાં આવે, કે જેણે એક સૌથી મોટી નૌકાશાળા શરૂ કરી અને આ નૌકાશાળામાં દરિયો ખેડવાની તાલીમ આપવાની શરૂ કરી. અને આ જ નૌકાશાળાની અંદર એમ કહી શકાય કે એક 1488માં એક વ્યક્તિ તૈયાર થયો સાહસવીર, જેનું નામ હતું બાર્થોલોમ્યુ ડાઇસ. અને આ બાર્થોલોમ્યુ ડાઇસ એમ કહી શકાય કે આફ્રિકા ખંડની શોધ કરી નાખી. તો કોણે આફ્રિકાની શોધ કરી? કોણે ભારતની શોધ કરી? કોણે અમેરિકાની શોધ કરી? આ તમામ એમ કહી શકાય કે રોમાંચક આપણા મહત્વના ક્વેશ્ચન છે કે જેને આ લેક્ચરની અંદર આપણે છે આવરી લેવાના છે. તો સૌ પ્રથમ શરૂઆત કરીએ કે હેનરી ધ નેવિગેટર, કે જેણે સારા એવા એમ કહી શકાય કે ગણતરીના કોષ્ટકો, દિશા સૂચક યંત્રો છે તૈયાર કર્યા હતા, એટલા માટે આ ઉપાધિ પણ એને આપવામાં છે આવી છે. અને અહીંયાથી આપણા ચેપ્ટરની છે શરૂઆત થાય છે. આ ખાલી એમ કહી શકાય કે હજી તમને છે બેઝિક માહિતી હતી કે આ ચેપ્ટરમાં આપણે કઈ રીતના છે હજી શરૂઆત કરીએ છીએ. આ પ્રસ્તાવના હતી, આપણું માળખું હતું. અને એટલા જ માટે એમ કહી શકાય કે આ એક એવું યુટ્યુબનું માધ્યમ છે કે તમારી આવનારી એક્ઝામ સુધીમાં તમને ઘણું બધું અહીંયાથી અમે છે પ્રોવાઈડ કરી દઈશું. બરોબર છે? એ કદાચ ઇતિહાસ મારો સબ્જેક્ટ છે, વારસો મારો એટલે કે સબ્જેક્ટ છે, કરંટ અફેર્સ છે, તો એની અંદર આવતી મહત્વની યોજના છે, બજેટ છે, આ બધી વસ્તુ, ગુજરાત પાક્ષિકનું એનાલિસિસ છે, સાહેબનું છે ગુજરાતી છે. તો કોન્સ્ટેબલની અંદર આવતો તમામ સિલેબસ છે એ અહીંયાથી તમને છે એ ઘણો બધો છે મળશે, એટલે કે તમને ફાયદો થવાનો છે. અને જો તમને ફાયદો થતો હોય તો વિદ્યાર્થી મિત્રો તમારે પણ એક અમારા ફાયદા માટે થઈને ક્યાંક તમારા મિત્રો સુધી, ક્યાંક તમારા ગ્રુપમાં, ક્યાંક તમારા ઇન્સ્ટામાં, ક્યાંક તમારા સ્ટેટસમાં એક માસ્તર કી પાઠશાલાની છે એમ કહી શકાય કે ચેનલને સબસ્ક્રાઇબ કરાવવાની છે અને આપણો એક વિશાળ પરિવાર છે એ બનાવવાનો છે. ચાલો તો શરૂઆત કરીએ છીએ ભારતના આપણા ઇતિહાસથી. બરોબર છે કે તલવારોं के साये पे इतिहास हमारा बनता है, जिस और जवानी चलती है उस और जमाना चलता है, मैं दरिया हूं अपना हुनर जानता हूं. તો આવી બધી પંક્તિઓ સાથે આપણે શરૂઆત કરશું. બરોબર છે? તો એવા યુરોપિયન પ્રજાનું આગમન અને નિર્ગમનથી આપણે શરૂઆત કરશું. તમારો હોંસલો છે એ બુલંદ રાખજો. તમારો લક્ષ્ય છે એ આ 2025ની ભરતીમાં આપણે કેમ મેરિટમાં આવવું, બરોબર છે, કે આપણે કેમ પાસ થવું, જેના માટે સ્માર્ટ વર્ક કરવું ન પડે. બરોબર છે? અને એ સ્માર્ટ વર્ક તમને અહીંયા રેડી મળવાનું છે. એટલે કે આ તમામ જેમ કહી શકાય કે બોર્ડ ઉપર લખાયેલી પીપીટીમાં અક્ષરો છે, આની એક સંપૂર્ણ સારી એવી નોટ્સ બનાવજો. આખી આધુનિક ભારતનો ઇતિહાસ આપણે તમને કરાવશું. બરોબર છે? મહત્વના ફેક્ટ સાથે કરાવશું. બરોબર છે? એટલે તમે આની આખી નોટ્સ બનાવજો, જે તમને પરીક્ષામાં એક રામબાણ, એક બ્રહ્માસ્ત્ર રૂપી છે એ સાબિત થવાની છે. બરોબર છે? જો તમારે કોઈ આ વંચાણી ન હોય, જીસીઆરટી પણ ન વંચાણી હોય, એનસીઆરટી પણ ન વંચાણી હોય, તો આને ખાલી તૈયાર કરી લ્યો તોય તમારો બેડો છે એ પાર થઈ જશે. આધુનિક ભારતના ખાલી કદાચ હું 10 જ લેક્ચર આપીશ, એટલે કે સિલેબસ 10માં પૂરો થશે જ. બરોબર છે? પરંતુ એ 10 લેક્ચરની ખાલી નોટ્સ હશે તો એ 10 કા દમ હશે. એટલું યાદ રાખજો, એ 10માંથી 10 ક્વેશ્ચન પૂછાવાની સંભાવના છે એ વધી જશે. એવું કન્ટેન્ટ તમને અહીંયા મળવાનું છે. ચાલો શરૂઆત કરીએ. તો 1488ની વાત છે. અને આ 1488ની સાલમાં જે પ્રિન્સ હેનરી દ્વારા નૌકાશાળા શરૂ કરવામાં આવેલી છે, આ નૌકાશાળામાંથી એક સાહસવીર તૈયાર થયો જેનું નામ હતું બાર્થોલોમ્યુ ડાઇસ. બાર્થોલોમ્યુ ડાઇસ છે એણે પોતાનું જહાજ તૈયાર કર્યું અને પોર્ટુગલની રાજધાની લિસ્બન બંદરેથી નીકળે છે, જેનો ઉદ્દેશ્ય છે, જેનું લક્ષ્ય છે કે ભારત કેમ પહોંચવું. અને એટલા માટે થઈને અહીંયાથી આ સાહસવીર નીકળ્યો અને સીધો એમ કહી શકાય કે પોતાનું જહાજ લઈને પહોંચ્યો. ક્યાં? તો કે આફ્રિકાના મોઝામ્બિક બંદર સુધી આવે છે. મોઝામ્બિક બંદર સુધી આવ્યો, એને જોયું તો કે આ શું છે? ભારત છે. ના, આ ભારત નથી, આ કયો છે? આફ્રિકા છે. અને આફ્રિકા સુધી આવ્યો તો આ સાહસવીર બાર્થોલોમ્યુ ડાઇસને એમ થયું કે ના,
આફ્રિકા આવી ગયો તો ભારત દૂર નથી, એટલે એક અંદરથી પોતાને એમ કહી શકાય કે એક ઈચ્છા એવી થઈ કે ના, આ મારા માટે કેવી છે, એક સારી આશાની ભૂમિ છે, એક સારું આશાનું પહેલું કિરણ છે કે જ્યારે કોઈ આપણે શરૂઆત કરતા હોય ભરતીની તૈયારીની, જેમ કે પોલીસ કોન્સ્ટેબલ PSIની, અને એમાં જ તમે પહેલી જ ટ્રાય રનિંગ પાસ કરી નાખશો તો એ તમારા માટે શું હોય તો કે એક આશાનું કિરણ છે કે હવે મેન્સમાં કે લેખિતમાં મને છે ચાન્સ મળવાનો છે. તો એવી જ રીતના જ્યારે એમ કહી શકાય કે આ મોઝામ્બિક બંદરે ઉતર્યો અને એને ખબર પડી કે આ કયો છે તો કે આફ્રિકા છે, એટલે એને અહીંયા નામ આપ્યું છે કયું, કેપ હોપ ગુડ હોપ, જેનું ગુજરાતી થાય સારી આશાની ભૂમિ. તો યાદ રાખજો, આફ્રિકાની શોધ કરવા વાળો વ્યક્તિ કોણ, તો પણ આપણને પૂછાય તો બાર્થોલોમ્યુ ડાઇસ, અને કેપ હોપ ગુડ હોપ નામ આપનાર કોણ, તો પણ કોણ છે, બાર્થોલોમ્યુ ડાઇસ છે. તો 1488 ની અંદર આફ્રિકાની શોધ થઈ ગઈ, ત્યાંથી એને જવું છે ભારત. આફ્રિકાથી ભારત દૂર નથી, જેવું પોતે આગળ વધ્યો, પરંતુ એવું કહેવાય છે કે દરિયામાં સુનામી આવે છે અને એને પરત ફરવું પડે છે, અને ફરી વખત પાછો પોર્ટુગલની રાજધાની લિસ્બન બંદર સુધી આવે છે. એટલે કે એક રસ્તો ક્લિયર કટ થઈ ગયો. ક્યાંથી ક્યાં સુધીનો, તો કે પોર્ટુગલથી તમે નીકળશો તો આફ્રિકા તો પહોંચી જ જશો, પણ હવે શોધવાનો છે એ રસ્તો આફ્રિકાથી ભારત સુધીનો છે. તો એના માટે 1492ની સાલમાં 1492ની સાલમાં એક બીજો સાહસવર નીકળ્યો, જે ઇટાલીના સ્પેનથી નીકળ્યો, જેનો પણ ઉદ્દેશ કયો છે, ભારત શોધવાનો. જવાનું હતું ઈસ્ટ દિશામાં, જતો રહ્યો વેસ્ટ દિશામાં. આવવાનું હતું ભારત, પરંતુ આવી ગયું કયું, અમેરિકા. અને જેવો અમેરિકાની અંદર એન્ટર થયો, જેનું નામ છે ક્રિસ્ટોફર કોલમ્બસ, અને એવું કહી શકાય કે આને બહુ લાગી આવ્યું. મિત્રો એવું કહી શકાય કે ઇતિહાસની અંદર આ કોલમ્બસે જ્યારે એમ કહી શકાય કે પોતાની માતા પાસે, કેમ કે આ માંસાહાર કરતા દેશોની અંદર રહેશે, ત્યારે એમ કહી શકાય કે ઇટાલીની અંદર પોતાની માતાએ એને સવારમાં નાસ્તામાં આમલેટ બનાવીને આપીને એને કીધું કે આ આમલેટ કેમ ફીકી છે, આમાં મરી મસાલા નથી. ત્યારે એની માતાએ કીધું કે તારે બહુ જો આવું સ્પાઇસી ખાવું હોય અને સારી એવી મરી મસાલાવાળી છે એ આમલેટ ખાવી હોય તો જા, ભારત દેશની અંદર મરી મસાલા મળે છે, અને ત્યાંથી જો તું મરી મસાલા મને લાવી દઈશ તો તારું ભોજન છે એ સ્વાદિષ્ટ બનશે. અને આટલું અમથું પોતાની માતાનું વાક્ય છે એ લાગી ગયું કોને, તો કે ક્રિસ્ટોફર કોલમ્બસે, અને એને પોતાનું જહાજ તૈયાર કર્યું અને નીકળી ગયો, પરંતુ એ આવી ગયો ક્યાં, તો કે અમેરિકા. જેવો અમેરિકામાં એન્ટર થયો એટલે એને જોયું કે ત્યાં સૌથી વધારે રેડ ઇન્ડિયન પ્રજાતિ જોઈ, કે ભારતીય લોકો જેવા લોકો એને જોયું. પરંતુ હકીકતે કેવું હતું, અમેરિકા હતું. જેમ તમે અમેરિકામાં જાઓ ને ગુજરાતીઓ જોવો, એવું જ દ્રશ્ય કોને થયું હતું અહીંયા, તો કે ક્રિસ્ટોફર કોલમ્બસને. અને આ જ કોલમ્બસ છે કે એને આ દ્રશ્ય જોયા પછી એને કીધું કે આ જ ભારત છે અને ભારતની શોધ છે એ થઈ ગઈ છે. પરંતુ હકીકતે એ કયું હતું, અમેરિકા. સાહેબ, કોલમ્બસ જ્યાં સુધી મૃત્યુ પામ્યો ત્યાં સુધી એને સ્વીકાર્યું નથી. એને એક જ કીધું છે કે ભારતની શોધ કરવા વાળો વ્યક્તિ કોણ, તો ઇતિહાસમાં મારું જ નામ આવવું જોઈએ. એને મૃત્યુ સુધી આ વાતને સ્વીકારી નથી કે એને શોધેલો દેશ અમેરિકા હતો, ભારત નહોતો. અને એ અમેરિકા નામ આપનાર વ્યક્તિ પૂછાય તો એનું નામ છે અમેરિગો વેસ્પુચી. યાદ રાખજો, 1492 ની અંદર અમેરિકાની શોધ થઈ, અને અમેરિકા નામ આપવા વાળો વ્યક્તિ કોણ, તો એનું નામ છે અમેરિગો વેસ્પુચી હતો, કે એને અમેરિકા છે એ નામ આપ્યું. અને ત્યાર પછીની જર્ની આગળ વાત કરીએ તો 1498 ની સાલમાં ફરી વખત એક વ્યક્તિ ભારત આવવા માટે તૈયાર થાય છે. 1488, 1492 અને હજી ભારત છે એ મળ્યું નહીં, અને એટલા માટે થઈને 1498 ના રોજ વાસ્કો દ ગામાએ પોતે નક્કી કર્યું કે હું ભારત જઈશ અને ભારત સાથેનો જળમાર્ગ છે એ શોધીને આવીશ. અને વાસ્કો દ ગામા પાસે 50% રસ્તો તો છે જ તે, એને જઈને સીધું આફ્રિકા ઊભું રહેવાનું છે, આફ્રિકાથી ભારત શોધવાનું છે. પોર્ટુગલથી આફ્રિકા તો શોધાઈ ગયું છે. અને એટલા માટે 17 મે 1498 ના રોજ વાસ્કો દ ગામાએ ફરી એક વખત પોર્ટુગલની રાજધાની લિસ્બનથી પોતાનું જહાજ લંગાર્યું. અને જહાજનું નામ હતું, મિત્રો યાદ રાખજો, ગ્રેબિયલ. અને આવા જ NCERT ના ફેક્ટ પૂછાશે કે ગ્રેબિયલ નામનું જહાજ લઈને વાસ્કો દ ગામા છે ભારત તરફ આવવા છે નીકળે છે, અને સીધું આવીને જહાજ એનું ઊભું રહ્યું ક્યાં, તો કે આફ્રિકાના
કેપ ઓફ ગુડ હોપ ખાતે. અને કેપ ઓફ ગુડ હોપ ખાતે ઊભું રહ્યું અને ત્યાં એને ખબર હતી કે અહીંયા મેપ પૂરો થાય છે. હવે આપણી પાસે ગૂગલ મેપ તો છે નહીં કે સીધું લોકેશન બતાવશે અને આપણે જતા રહીશું. નહીં, હવે આપણે જાતે રસ્તો છે એ શોધવાનો છે. અને આફ્રિકાથી ભારત છે એ જવા માટે એને પોતાનો તખ્તો તૈયાર કર્યો અને જેવું જહાજને એ ભારતની દિશામાં આગળ વધાર્યું ત્યારે રસ્તામાં જ એક ભારતીય ખલાસી એને મળે છે જેનું નામ હોય છે અહેમદ ઇબ્ન મજીદ. અને આ અહેમદ ઇબ્ન મજીદની મદદથી એમ કહી શકાય કે એ ભારત તરફ પહોંચે છે. જેમ તમે કોઈ રસ્તા પરથી પસાર થતા હોય અને તમને ખબર ન હોય કે આ સર્કલ ક્યાં છે, આ વસ્તુ ક્યાં છે, અને કોઈ કહે કે અહીંયાથી લેફ્ટ રાઈટ, પછી લેફ્ટ મારશો એટલે આવી જશે, એમ સીધું કદાચ અહેમદ ઇબ્ન મજીદની મદદથી એ સીધો છે એ ભારત નીકળ્યો. અને ભારતમાં નીકળે છે ક્યાં? તો કે કાલિકટ બંદર કેરળ. જે કાલિકટ બંદર કેરળ છે એ શાસન કરતો હતો કોણ? હિન્દુ રાજા? તો કે જામોરીન છે એ શાસન કરતો. જામોરીનને જેવી ખબર પડી, કોઈ કે સમાચાર આપ્યા કે રાજા જામોરીન કાલિકટ બંદર કેરળ કોઈ યુરોપિયન પ્રવાસી આવ્યો છે પોતાનું જહાજ લઈને, એટલે જામોરીન ખુશ થાય છે. ઓહો, કેટલા વર્ષો બાદ 1453 પછી મેં કોઈ વ્યક્તિને જોયો નથી. આજે 1498ની સાલમાં કોઈ વ્યક્તિ અહીંયા સુધી આવ્યો. એનો મતલબ એવો કે જળમાર્ગ શોધાઈ ગયો છે. અને જળમાર્ગ શોધાઈ ગયો છે તો ભારતનો એક સુવર્ણકાળ શરૂ થવાનો છે. અને એટલા માટે જામોરીન જાય છે અને એનું આગતા સ્વાગતા કરે છે. અને ત્યારે ભારતમાં રહેલી એક પ્રજાતિ એનો વિરોધ કરે છે જેનું નામ હોય છે આરબો. યસ, આને કહેવાય છે ભારતમાં આવનારી પ્રથમ વિદેશી પ્રજા. એટલે કોણ? તો કે આરબો. જ્યારે 1453માં કોન્સ્ટેન્ટિનોપલ બંદરનું પતન થયું ત્યારે ભારતમાં એક પ્રજાતિએ પોતાનું એક ચક્રીય શાસન કર્યું. ભારતમાં એણે છે લે વેચ શરૂ કરી માલની, અને ઓછી કિંમતે ભારતના લોકોનો માલ છે એ લઈને યુરોપની બજારોમાં સૌથી વધારે કિંમતે માલ વેચ્યો. એવી પ્રજાતિ એટલે કોણ હતી? તો કે આરબો. અને આરબો એનો વિરોધ કર્યો, પરંતુ એનો વિરોધ છે અહીંયા ચાલ્યો નહીં. એટલા માટે પ્રશ્ન પૂછાય કે ભારતમાં આવનારી સૌપ્રથમ યુરોપિયન પ્રજા કઈ? તો જે વાસ્કો દ ગામા આવ્યો યુરોપિયન પ્રજા એટલે કે પોર્ટુગીઝ. પરંતુ ભારતમાં આવનારી સૌપ્રથમ વિદેશી પ્રજા કઈ? તો આરબો. અને આરબો પછી આવશે ગ્રીક લોકો આવશે. તો આમ વાસ્કો દ ગામાના આગતા સ્વાગતા થયા ત્યાં જ આરબો સમજી ગયા કે આને તો 1498માં જ વ્યાપાર કરવાની પરવાનગી આપી દીધી જામોરીને. એના ફરમાન અને દસ્તક પર સહી કરી દીધા કે વ્યાપાર શરૂ કર્યો. અને પહેલા કેમ ભારતનો પણ સુવર્ણ કાળ તો જુઓ કે ₹1 વસ્તુ અહીંયાથી વાસ્કો દ ગામા લઈ ગયો અને યુરોપની બજારમાં એ 60 ગણી ઊંચી કિંમતે વેચાણી. એટલે કે એને 60 ગણા છે એ ભાવ મળ્યા. ઓહો, આટલી બધો નફો, આટલો બધો પ્રોફિટ. એટલે તરત પોર્ટુગીઝ ગવર્નરો છે એ ભારતમાં આવ્યા અને વ્યાપારી કોઠી સ્થાપીને વ્યાપારની શું કરી દીધી? શરૂઆત કરી દીધી છે. તો એવો હતો કોણ? તો કે આપણો વાસ્કો દ ગામા, કે જેણે એમ કહી શકાય કે અહેમદ ઇબ્ન મજીદની મદદથી કાલિકટ બંદર કેરળ પહોંચ્યો અને ત્યાં જઈને વ્યાપાર કરવાના ફરમાન અને દસ્તક છે એને છે મંજૂર કરાવ્યા. અને આ સમયે યાદ રાખજો કે વાસ્કો દ ગામા છે એને વ્યાપાર કરવાની મંજૂરી માંગી અને જામોરીને આપી. ત્યારે દિલ્હીમાં શાસન કરનાર છે એ કોણ હતો? સુલતાન. તેનું નામ યાદ રાખજો. કોણ હતો? સિકંદર લોદી હતો. તો આ સમયે દિલ્હીમાં શાસન કોનું હતું? સિકંદર લોદીનું હતું. અને આમ અહીંયાથી જે વાસ્કો દ ગામા ભારતમાંથી જે યુરોપ લઈ ગયો એની એને 60 ગણી કિંમત છે મળી. અને એટલા માટે વ્યાપારથી શરૂઆત થઈ. અને એટલા માટે 1498માં જ પોર્ટુગીઝ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની શું થઈ ગઈ? સ્થાપના. અને ભારતમાં આવનારી પ્રથમ યુરોપિયન પ્રજાતિ પણ કઈ બની ગઈ છે? પોર્ટુગીઝ, જેને ફિરંગીઓ તરીકે ઓળખવામાં આવે, જેને સમુદ્રના સ્વામી તરીકે ઓળખવામાં આવે છે. ફિરંગીઓ એટલે પોર્ટુગીઝો, જેને સમુદ્રના સ્વામી કીધા છે. અને એ પોર્ટુગીઝો છે કે જેને ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી, જે ઈસ્ટ ઇન્ડિયા કયા નામથી ઓળખાતી? એસ્ટાડો ધ ઇન્ડિયા તરીકે ઓળખાતી. બધાયના મિત્રો જુદા જુદા નામ છે. જેમ કે પોર્ટુગીઝ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું નામ છે એસ્ટાડો ધ ઇન્ડિયા. ડચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું નામ છે વેરીગંદે ઓસ્ટ ઇન્ડિસે કંપની. એના પછી તમે જોવો તો અંગ્રેજોનું શું નામ છે?
તો કે ઇંગ્લિશ એસોસિએશન ઓફ મર્ચન્ટ એડવેન્ચર અથવા ખાલી મર્ચન્ટ એડવેન્ચર પણ કહેવાય. તો આમ બધાયના ઓફિશિયલ નામ છે એ અલગ અલગ છે. તો એવું એસ્ટાડો ધ ઇન્ડિયા એટલે કે પોર્ટુગીઝ અને 1503 પ્રથમ વ્યાપારી કોઠી છે એ પોર્ટુગીઝોની ક્યાં સ્થપાણી? તો કે કોચીનમાં સ્થપાણી. યાદ રાખજો. તો ભારતમાં પ્રથમ વ્યાપારી કોઠી છે એ ક્યાં સ્થપાણી? 1503 કોચીનમાં. અને 1505 અંદર કન્નૂરમાં ભારતમાં પ્રથમ પોર્ટુગીઝ વાઇસરોય તરીકે આવ્યો એટલે કે ગવર્નર તરીકે આવ્યો, જેનું નામ શું હતું? ફ્રાન્સિસ દી અલ્મેડા. ફ્રાન્સિસ દી અલ્મેડા જે ભારતમાં છે પોલિસી લઈને આવ્યો જેનું નામ છે બ્લુ વોટર પોલિસી. બ્લુ એટલે વાદળી, વોટર એટલે કે પાણી, અને પોલિસી એટલે એક પ્રકારની નીતિ, તખ્તો, જેનું ગુજરાતી થાય છે વાદળી પાણીની ક્રાંતિ, જેનું બીજું નામ છે શાંત જળની નીતિ. તો સીધો તમને સવાલ પૂછાય કે બ્લુ વોટર પોલિસીનો જનક કોણ? તો તમને નામ યાદ આવવું જોઈએ કે ફ્રાન્સિસ દી અલ્મેડા. શાંત જળની નીતિનો જનક કોણ? હવે તમારે સમજવાનું ઈ છે કે સાહેબ બ્લુ વોટર પોલિસી એટલે શું? સમુદ્રનું પાણી કેવું હોય છે? દરિયાનું સમુદ્રનું પાણી, દરિયાનું નહીં પરંતુ સમુદ્રનું સૌથી વધારે પાણી કંઈક તમે જોયું હોય બ્લુ વાદળી કલરનું હોય છે. અને આ વાદળી કલરના દરિયા કિનારા પર આ તટ ઉપર જો પોતાનું પ્રભુત્વ જમાવ્યું હોય, ક્યાંક એમ કહી શકાય કે પોતે એક પ્રકારનું શાસન લાદી દીધું હોય, એવી પોલિસીની આ પ્રજાતિ એટલે કઈ હતી? પોર્ટુગીઝ હતી. સાહેબ આવ્યા હતા યુરોપમાંથી ભારતમાં વ્યાપાર કરવા. અહીંયા જે સમુદ્ર હતો જે આપણું નામ છે હિન્દ મહાસાગર, ઈ પણ એમનો નહોતો. હિન્દ મહાસાગર ભારતનો છે. હિન્દ મહાસાગર ભારતના લોકોનો છે, ભારતના લોકો માટે છે. પરંતુ હિન્દ મહાસાગર ઉપર જો પોતાનો કબજો મેળવી લીધો હોય, જો પોતાનું એક ચક્રીય શાસન લાદી દીધું હોય, તો એ પ્રજાતિ એટલે કોણ છે? પોર્ટુગીઝો. એને ખબર હતી કે આપણે વ્યાપાર કરવાનો છે, દરિયાઈ માર્ગે વ્યાપાર કરવાનો છે, એટલે હિન્દ મહાસાગરના તમામ તટીય કિનારા છે ત્યાં તેણે કારખાના કોઠીઓ સ્થાપી દીધી. અને એટલું પોતાનું વર્ચસ્વ મજબૂત કરી દીધું કે આ હિન્દ મહાસાગરમાં જો કોઈ વ્યક્તિએ પોતાનું જહાજ એન્ટર કરવું હોય, જો કોઈ વ્યક્તિએ હિન્દ મહાસાગરમાંથી પસાર થવું હોય, તો પણ ભારતના લોકોની નહીં, પોર્ટુગીઝની મંજૂરી લેવી પડે. જેનો ભોગ બનનાર દિલ્હીનો સુલતાન બાદશાહ ખુદ અકબર હતો. અકબરે પણ એક વખત એમ કહી શકાય કે સુરતથી પોતાનું જહાજ લઈને જતી વખતે પોર્ટુગીઝોને ટેક્સ ચૂકવવો પડ્યો હતો. જો પોર્ટુગીઝો અકબર જેવા શહેનશાહ પાસેથી ટેક્સ લઈ લેતા હોય તો એવી એની પોલિસી કેવી હશે એ તમે છે એ જાણી શકો. જે ટેક્સના નામ હતા કાર્ટેઝ, કાફિલા, ફિતોરિયા, અને જે આખી ટેક્સેશન સિસ્ટમ છે જેનું નામ છે કાર્ટેઝ આર્મેડા પદ્ધતિ, જેના અનુસાર જે કોઈ વ્યક્તિએ હિન્દ મહાસાગરમાં પોતાનું જહાજ લઈને પસાર થવું હોય તો એને છે મંજૂરી લેવી જ પડશે. તો આવી પોલિસી જેનું નામ છે બ્લુ વોટર પોલિસી, જેનો જનક કોણ છે? ફ્રાન્સિસ દી અલ્મેડા છે. બ્લુ વોટર પોલિસી લઈને આવ્યો જેને વાદળી પાણીની ક્રાંતિ અથવા શાંત જળની નીતિ કહેવાય. આ સમયે ગુજરાતમાં સુલતાન તરીકે કોણ શાસન કરતો હતો? તેનું નામ છે મોહમ્મદ બેગડો. યસ વિદ્યાર્થી મિત્રો, તમને સીધો ખ્યાલ આવી જશે કે મોહમ્મદ બેગડાનું છેલ્લું યુદ્ધ તમે જોઈ લો કે એને ચાંપાનેર પર ચડાઈ કરી 1484માં. જે ચાંપાનેરને એને નામ આપ્યું કયું? મુમદાબાદ. 1469માં જુનાગઢ પર ચડાઈ કરી, બરોબર છે. જુનાગઢને નામ આપ્યું કયું? મુસ્તુફાબાદ. દ્વારકાને નામ આપ્યું કયું? મુસ્તુફાનગર. અને ચાંપાનેરને નામ આપ્યું કયું? મુમદાબાદ. અને કિલ્લો જહાંપનાહના નામથી ઓળખાતો. આ એ જ મોહમ્મદ બેગડો છે કે જેના વિશે કહી દઉં કે આજે તમે જુનાગઢમાં જાય, આપણે જુનાગઢમાં જઈએ, જુનાગઢની અંદર ઉપરકોટના કિલ્લા ઉપર તોપ આરે આમ સેલ્ફી પડાવીએ અને આપણે કહીએ કે તોપનો ફોટો બહુ સારો, પરંતુ એ તોપ વિશે આપણે જાણતા ન હોય કે મોહમ્મદ બેગડો એ તોપ છે એ ઉચકીને લઈ ગયો તો જુનાગઢના ઉપરકોટના કિલ્લા ઉપર, જેના નામ છે નીલમ અને માણેક છે. એ તોપના નામ શું છે? નીલમ અને માણેક છે.
તો એવો આ સુલતાન, ગુજરાતનો અકબર, સ્વતંત્ર સલ્તનતમાં સૌથી વધુ જેણે પોતે સત્તા જમાવી હોય એવો સુલતાન કોણ છે? મોહમ્મદ બેગડો છે. તેણે દરિયાઈ નીતિને ખૂબ મહત્વ આપ્યું, એટલે કે ફ્રાન્સિસ દી અલ્મેડાએ, અને પોતાનું નૌકાદળ મજબૂત છે એ બનાવ્યું. તો આ પોલિસીનો જે ઇન્ટેન્શન હતો એ એને સાર્થક કરીને બતાવ્યો. ત્યાર પછી 1509 ની અંદર ભારતમાં આવનાર બીજો પોર્ટુગીઝ ગવર્નર વાઇસરોય, જેનું નામ છે આલ્ફ્રાન્સોસ દી અલ્બુકર્ક, જેને શોર્ટ નામથી ઓળખીએ આપણે અલ્બુકર્ક, જેને પોર્ટુગીઝ સત્તાનો વાસ્તવિક સ્થાપક કહેવામાં આવે. કેવો સ્થાપક કહેવાય છે? વાસ્તવિક સ્થાપક. જેમ ગુપ્ત એમ્પાયરનું ઉદાહરણ લ્યો કે સ્થાપક શ્રીગુપ્ત, એને તમે કોઈ નહોતા ઓળખતા, પરંતુ ચંદ્રગુપ્ત પહેલો વાસ્તવિક સ્થાપક જેને પોતાની સત્તા જમાવી, સૌપ્રથમ સોનાના સિક્કા બહાર પાડ્યા, ગુપ્ત સંવતની એને શરૂઆત કરી, બરોબર છે, તો એને લોકો ઓળખતા થયા. એટલે કેવો સ્થાપક? વાસ્તવિક સ્થાપક છે. એમ પોર્ટુગીઝોને જે સૌથી વધારે જોતા હતા એવા ક્ષેત્રો અપાવ્યા, અને પોર્ટુગીઝોની સત્તા વધારનાર કોઈ વ્યક્તિ હોય તેનું નામ છે અલ્બુકર્ક, જેને આપણે કહીએ છીએ કેવો સ્થાપક? વાસ્તવિક સ્થાપક કહેવાય છે. શું કામ વાસ્તવિક સ્થાપક? એની પણ અહીંયા તમને સમજાશે. કારણ કે 1510 ની સાલમાં, 9માં તો હજી એની એન્ટ્રી થઈ, ત્યાં 1510 ની સાલમાં મિત્રો એને બીજાપુરના સુલતાન યુસુફ આદિલ શાહ, જેની પાસે હતું ગોવા, અને આ ગોવા સૌથી મોટું વ્યાપારનું હબ હતું, સૌથી મોટું છે કેન્દ્ર હતું વ્યાપારનું, જેની પાસે ગોવા હોય શક્તિશાળી હોય, અને એટલા માટે એને 1510માં આ યુસુફ આદિલ શાહ પાસેથી યુદ્ધ કરીને ગોવા છે મેળવી લીધું. કારણ કે એની પાછળ પીઠબળ હતું, આ અલ્બુકર્ક પાછળ પીઠબળ હતું એવા વિજયનગર એમ્પાયરના કૃષ્ણદેવરાયનું. કોનું હતું મિત્રો? કૃષ્ણદેવરાયનું. આ સવાલ છે યુપીએસસીની પ્રિલિમમાં પૂછાઈ ગયો હતો કે આ જ અલ્બુકર્ક છે એને ગોવા જીતવામાં મદદ કરનાર છે એ કોણ હતો? તો કે કૃષ્ણદેવરાય હતો. અને આ કૃષ્ણદેવરાયે પોતાની મિત્રતાના સંબંધને લીધે અલ્બુકર્કને મદદ પણ કરી અને ભટકલનો કિલ્લો પણ ભેટમાં આપ્યો. તો એ છે એ સૌથી વધારે મહત્વનો પોઈન્ટ કે જેનાથી ગોવા છે 1510માં જીતાણું અને ગોવાને પોતાની વ્યાપારી સત્તા બનાવી દીધી, અને એટલા માટે એને વાસ્તવિક સ્થાપક કહેવાય છે. તો એવો હતો અલ્બુકર્ક. ભારતમાં એક એને પોલિસી લગાડવાનો એને છે એ શરૂઆત કરી કે આ પોલિસી લાગી જાય તો ભારત ઉપર છે એ સત્તા પણ આપણે મેળવી લઈશું. પરંતુ એ પોલિસી ક્યાંક એના પતનના કારણ માટે જવાબદાર બની, અને પોર્ટુગીઝનું પતનનું એક પણ કારણ કહી શકાય. અને એણે ભારતમાં દાખલ કરી કઈ હતી? ઈસાઈકરણની નીતિ હતી. ઈસાઈકરણની નીતિ એટલે શું? તો કે પોર્ટુગીઝ સ્ત્રીઓના લગ્ન એણે ભારતીય પુરુષો સાથે કરાવવાની શરૂઆત કરી, જેનાથી એણે વિચાર લીધું કે આ પોર્ટુગીઝ સ્ત્રીઓના લગ્ન ભારતીય પુરુષો સાથે થશે, એનાથી જે આવનારી સંતતિ, આવનારું બાળક જે પેદા થશે એમાં ડીએનએ ક્યાંક પોર્ટુગીઝોના હશે. અને જેથી ભારતના લોકોએ એને ધર્મ ભ્રષ્ટતાની નીતિ ગણાવી, અને ભારતના લોકોએ અલ્બુકર્કની હકાલપટ્ટી છે એ કરે છે. એવો છે કોણ? વાઇસરોય અલ્બુકર્ક. પોર્ટુગીઝ સામ્રાજ્યનો જેને વાસ્તવિક સ્થાપક માનવામાં આવે છે. ઈસાઈકરણની નીતિ લઈને આવ્યો. 1510માં બીજાપુરના શાસક યુસુફ આદિલ શાહ પાસેથી ગોવા લઈ લીધું, વેપારી રાજધાની બનાવી દીધી ગોવાની, અને આમ મહિલાઓ સાથે વિવાહ કરાવવાની એને છે શરૂઆત કરી સંખ્યાબળ વધારવા માટે. અને પોર્ટુગીઝો એટલા શક્તિશાળી નહોતા કે તેઓ બીજાપુર જેવા સામ્રાજ્યને હરાવી શકે, પરંતુ આ કૃષ્ણદેવરાયની મિત્રતાએ અલ્બુકર્કને પાછળથી પીઠબળ પૂરું પાડ્યું, જેની મિત્રતાના કારણે કૃષ્ણદેવરાયે પોર્ટુગીઝોને ભટકલનો કિલ્લો પણ ભેટમાં આપ્યો. તો યાદ રાખજો, તમને આ સાચું ન લાગે, યુપીએસસી પ્રિલિમનું પેપર ઉઠાવી લેજો 2024નું, જેમાં આ સવાલ હશે, જે NCERT નો સવાલ છે, જે તમને આ મળી જશે, બરોબર છે.
જે આ તમે પહેલી વખત સાંભળતા હશો તો તમને ખ્યાલ આવી જશે કે આ જીસીઆરટીમાં આપેલું નથી. અને ત્યાર પછી અલ્બુકર્ક પછી વાઇસરોય બનીને આવે છે, જેનું નામ છે નિન્હોડી કુન્હો. પોર્ટુગીઝોનો અંતિમ વાઇસરોય જેનું નામ છે નિન્હોડી કુન્હો, જેનો એક જ સવાલ પૂછાય છે કે ગુજરાતના સુલતાન એવા બહાદુર શાહની હત્યા કરનાર કોણ હતો? નિન્હોડી કુન્હો હતો, કે જેણે દીવમાં બોલાવીને આ સુલતાનની શું કરી દીધી છે? હત્યા. અને એના માટે તમારે જવું પડશે બહુ પાછળ, એક યુદ્ધ એના માટે છે જવાબદાર છે. કે શું કામ નિન્હોડી કુન્હોએ છે બહાદુર શાહની હત્યા કરી? તો તમને યાદ હોય તો આ એ જ બહાદુર શાહ છે ગુજરાતનો, કે ગુજરાતનો પવિત્ર સંત સુલતાન મુઝફ્ફર શાહ બીજો. અને આ મુઝફ્ફર શાહ બીજાના જે 3 સંતાનો હતા, જેમાં મુઝફ્ફર શાહ બીજાએ પ્રથમ ગાદી આપી અમદાવાદની ગાદી કોને? તો કે સિકંદર શાહને. અને એટલા માટે આ બહાદુર શાહ છે એ પોતાના ભાઈ સિકંદર શાહ અને પિતાથી નારાજ થઈને છે અમદાવાદની રાજધાની છોડીને છે જતો રહે છે, કારણ કે એને સુલતાન બનવું હતું. એનામાં ગુણ પણ હતા, પરંતુ એના પિતાએ એને બનાવ્યો નહીં, કારણ કે એનો મોટો ભાઈ હતો એટલા માટે. તો અમદાવાદ છોડીને ગયો તો એ સમયે ભારતની અંદર એક સૌથી મોટું યુદ્ધ થવાનું હતું, જેનું નામ છે પાણીપતનું પ્રથમ યુદ્ધ 1526માં બાબર અને ઇબ્રાહિમ લોધી વચ્ચે. તો ઇબ્રાહિમ લોધી સાથે એની મુલાકાત થાય છે બહાદુર શાહની, અને આ બહાદુર શાહ છે એને સેનામાં ઉચ્ચ હોદ્દા પર નિયુક્ત કરે છે, માન સન્માન આપે છે. કોણ? ઇબ્રાહિમ લોધી. કારણ કે લોધીને યુદ્ધ કરવું છે, લોધીને પણ જરૂર છે સારા માણસોની. તો એટલા માટે થઈને લોધીએ સેનામાં એને હોદ્દા પર નિયુક્ત કર્યો. અને 1526નું પાણીપતનું પ્રથમ યુદ્ધ થયું, કે જેમાં ગુજરાતનો કયો સુલતાન એકમાત્ર હાજર હતો? તો યાદ રાખજો, એનું નામ શું આવશે? બહાદુર શાહ. જેમાં લોધીની હાર થઈ. બાબરે એમ કહી શકાય કે પોતાની તુગલુમા નામની યુદ્ધ પદ્ધતિનો પ્રયોગ કર્યો. જે બાબર, કે જેણે ભારતમાં સૌપ્રથમ તોપનો પ્રયોગ કરનાર બાબર, ગુજરાતમાં સૌપ્રથમ તોપનો પ્રયોગ કરનાર મોહમ્મદ બેગડો, ચાંપાનેર પર ચડાઈ વખતે ભારતમાં સૌપ્રથમ રોકેટ મિસાઇલનો ઉપયોગ કરનાર ટીપુ સુલતાન. તો અહીંયા બાબરે જે તુગલુમા નામની યુદ્ધ પદ્ધતિનો પ્રયોગ કર્યો, કે જેનાથી ઇબ્રાહિમ લોધીની હાર થઈ. અને ઇબ્રાહિમ લોધીની હાર બાદ આ બહાદુર શાહે એક એવું કૃત્ય કર્યું કે જેનાથી મુઘલો છે એના ઉપર એક કલંક લાગ્યું. લોધીની હાર થઈ એટલે સત્તા આવી ગઈ બાબરના હાથમાં, એટલે સીધું બહાદુર શાહે મુઘલો ઉપર ચડાઈ કરી, બાબર ઉપર ચડાઈ કરી, અને લોધીના કેદ થયેલા 100 જેટલા લોકોને છે એ છોડાવીને લાવે છે. કોણ? તો કે બહાદુર શાહ. એનો મતલબ કે બહાદુર શાહ યુદ્ધ પૂરું થયા પછી ગયો અને ત્યાંથી જીવતો પાછો આવ્યો, એ જ મોટી બાબત કહેવાય, જેથી રાજ્યમાં બહાદુર શાહની વાહવાહ થઈ ગઈ કે લોધી કરતા તો શક્તિશાળી કોણ છે? બહાદુર શાહ છે. અમીર લોકોએ તો ત્યાં સુધી કીધું કે હવે આપણો સુલતાન ઇબ્રાહિમ લોધી નહીં, બહાદુર શાહને બનાવો તો આપણી સત્તા ટકશે. અને ઇબ્રાહિમ લોધીએ નક્કી કર્યું કે જો આ બહાદુર શાહને આ લોકો સુલતાન બનાવશે ને એનું માન સન્માન વધશે અને મારું ઘટશે તો એ ક્યારેય સહન કરી શકશે નહીં. એટલે લોધીએ નક્કી કર્યું કે આ બહાદુર શાહ જીવતો રહેવો જોઈએ નહીં. એની હત્યાનું કાવતરું ઘડવાની શરૂઆત કરી દીધી, અને ઇબ્રાહિમ લોધીએ જ એને સેનામાં ઉચ્ચ હોદ્દો આપ્યો હતો, અને એ જ આજ એના એમ કહી શકાય કે દુશ્મન બનીને ઉભો રહ્યો. કોણ? બહાદુર શાહ. અને બહાદુર શાહને હવે બંને બાજુથી દુશ્મન. ઇબ્રાહિમ લોધી પણ બહાદુર શાહનો દુશ્મન, અને સામે બાબર પણ દુશ્મન. આખા મુઘલ વંશને એમ થયું કે આપણે લોધીને હરાઈ દીધો, ને આવો સામાન્ય વ્યક્તિ આપણને હરાઈને જતો રહ્યો, ત્યાં સુધી ખાવાનું નહીં ભાવે, નીંદર નહીં આવે, આમ હરામ થઈ જશે ઊંઘ, એવું થઈ ગયું. અને ત્યાર પછી બાબરનો સમય તો યુદ્ધમાં જતો રહ્યો 1526 થી 30. અને એટલા માટે એ જ અરસામાં હવે દિલ્હીમાં પણ રહી શકશે નહીં બહાદુર શાહ, એટલે ત્યાંથી લોધીનું સામ્રાજ્ય છોડીને ગુજરાતમાં આવ્યો, અને ગુજરાતમાં એના ભાઈની હત્યા થઈ, અને ધંધુકાનો એનો મિત્ર તાજ ખાનની મદદથી અમદાવાદની સત્તા ઉપર બેસી ગયો, અને પોતાની હુકુમત એને મજબૂત કરી. અને એને નક્કી કરી લીધું કે હવે લોધીને તો હું હરાઈ દઈશ, બસ એક જ વ્યક્તિથી બીક છે, મુઘલોથી.
અને મુઘલોની મેં કીધું એમ કે 1526 થી 30 સુધી તો બાબર યુદ્ધમાં રહ્યો અને મૃત્યુ પામ્યો, કેમ કે 26માં પાણીપતનું પ્રથમ યુદ્ધ કર્યું, 27માં એણે ખાનવાનું યુદ્ધ કર્યું રાણા સાંગા સાથે, 28માં એણે ચંદેરીનું યુદ્ધ કર્યું મેદીની રાય સાથે, અને 29ની અંદર એણે કોનું યુદ્ધ કર્યું છે? ગાગરાનું યુદ્ધ કર્યું છે, કે એમાં અફઘાનોને પણ હરાવ્યા, બરોબર છે. ઇબ્રાહિમ લોદીના ભાઈ મોહમ્મદ લોદીને પણ હરાવ્યો અને 30માં બાબર મૃત્યુ પામ્યો. એના પછી હુમાયુ સત્તા ઉપર આવ્યો, દિલ્હીની ગાદી ઉપર, મુઘલ શહેનશાહ, જેનો અર્થ થાય હુમાયુનો નસીબદાર, ભાગ્યશાળી. તો આ હુમાયુ કે જેને દિને પનાહ નામનું નગર વસાયું હતું, કે એ હુમાયુએ બહાદુર શાહ ઉપર ચડાઈ કરવા માટે 1535માં એક ચડાઈ કરી, એક યુદ્ધ કર્યું જેનું ઇતિહાસમાં નામ છે મંદસૌરનું યુદ્ધ. 1535 મંદસૌરનું યુદ્ધ, બહાદુર શાહ અને હુમાયુ વચ્ચેનું આ યુદ્ધ હતું. અને આ હુમાયુની જેવી ચડાઈ થઈ એટલે બહાદુર શાહ પોતાનું અમદાવાદ છોડીને ચાંપાનેર, ખંભાત અને છેલ્લે નાસ્તો ભાગતો ફરતો દીવમાં જતો રહ્યો. અને અહીંયા એનું અમદાવાદ કબજે કરી લીધું હુમાયુએ, સત્તા મેળવી લીધી હુમાયુએ. અને હુમાયુએ અહીંયા વહીવટ કરવા માટે, પોતાનું શાસન ચલાવવા માટે એણે પોતાના ભાઈને અહીંયા નીમો, જેનું નામ હતું મિર્ઝા અશ્કરી. યાદ રાખજો, હુમાયુએ ગુજરાતની સત્તા કોને સોંપી હતી? મિર્ઝા અશ્કરીને. અને પછી હુમાયુ જતો રહ્યો અને ઈ અરસામાં બહાદુર શાહ ક્યાં છે? દીવમાં. દીવમાં એણે નિન્હોડી કુન્હો સાથે મુલાકાત થઈ અને નિન્હોડી કુન્હોને એણે ઓફર આપી કે તમારે દીવમાં વ્યાપાર કરવાની મંજૂરી જોતી હોય, દીવમાં તમારે ફોર્ટ બનાવવા હોય, કિલ્લાઓ બનાવવા હોય, તો બસ મને મારું અમદાવાદ પાછું અપાવો, તમે મને સપોર્ટ કરો, તમે મને હુમાયુના ભાઈ પાસે રહેલું મારું અમદાવાદ પાછું અપાવો, અને જેવો હું અમદાવાદનો સુલતાન બનીશ, સત્તા ઉપર આવીશ, એટલે તમને દીવમાં તમામ વ્યાપાર કરવાની છૂટ, કિલ્લા બનાવવાની, ફોર્ટ બનાવવાની છે છૂટ મળશે. તો નિન્હોડી કુન્હો એની સાથે એગ્રી થયો, તૈયાર થયો કે કાંઈ વાંધો નહીં, હું અમદાવાદ પાછું અપાવીશ અને એના બદલામાં મને દીવમાં મંજૂરી મળવી જોઈએ. અને ફરી વખત એવું કહી શકાય કે 9 થી 10 મહિનાના અંતે પાછી બહાદુર શાહે ચડાઈ કરી અને હુમાયુના ભાઈ મિર્ઝા અશ્કરીને હરાવી અમદાવાદની સત્તા ઉપર બેસે છે કોણ? બહાદુર શાહ. પરંતુ સત્તા ઉપર બેઠા પછી આપેલી સંધિ છે એ મુજબ ચાલતો નથી. એટલે કે સત્તા આવી ગઈ, થોડોક સમય ગયો એટલે નિન્હોડી કુન્હોએ પોતાના રાજદૂતને મોકલ્યા કે હવે આપણે જે સંધિ થઈ હતી એ મુજબ દીવમાં અમને ક્યારે તમે છૂટ આપો છો, ક્યારે અમને મંજૂરી આપો છો. તો બહાદુર શાહે એમાં આડો પગ કર્યો, બહાદુર શાહે છે એમાં યોગ્યતા દર્શાવી નહીં. અને એટલા માટે નિન્હોડી કુન્હોએ બહુ બુદ્ધિપૂર્વક, બહુ ચાતુરતાથી એને આનો સામનો કર્યો અને એક વખત સમાધાનના બહાને બહાદુર શાહને છે એ ત્યાં દીવમાં બોલાવે છે. બહાદુર શાહ છે એ પોતાના 12 થી 13 એમ કહી શકાય કે સુલતાનો સાથે, લોકો સાથે ત્યાં જાય છે. અને ત્યાં એવું કહી શકાય કે દીવની અંદર જહાજમાં એને શરાબ પાઈને સમુદ્રમાં ફેંકી દેવામાં આવે છે અને એની હત્યા કરી દેવામાં આવે છે. તો આમ એની હત્યા કરનાર કોણ છે? નિન્હોડી કુન્હો. તો એ જ બહાદુર શાહ કે જેની શરૂઆત છે એ શાનદાર હતી, પરંતુ એનો અંત છે એ કરુણ હતો. કેવો હતો? કરુણ હતો. તો આમ 1530માં કોચીનના બદલે ગોવાને રાજધાની બનાવી પોર્ટુગીઝોએ ઔપચારિક રીતે. હિન્દ મહાસાગર પરથી પસાર થતા જહાજો પાસેથી ટેક્સ વસૂલતા. એ પણ આપણે જોયું કે કાર્ટેઝ આર્મેડા કાફિલા પદ્ધતિ હતી કે જેમાં અકબર પાસેથી પણ એને ટેક્સ લીધો હતો, બરોબર છે. તો આવો બધો એમ કહી શકાય કે એનો હિન્દ મહાસાગર પર દબદબો હતો. અને આ જ નિન્હોડી કુન્હોએ ગુજરાતના શાસક એવા બહાદુર શાહને મુલાકાત માટે જહાજ પર બોલાવે છે અને ત્યાં તેની હત્યા થઈ જાય છે અને બસીન અને દીવ ઉપર આધિપત્ય સ્થાપી દે છે. કોણ? તો કે નિન્હોડી કુન્હો. આમ પોર્ટુગીઝોએ ગુજરાતમાં જે વ્યાપારી કોઠી ક્યારે સ્થાપી? તો યાદ રાખજો, 1535માં પ્રથમ વ્યાપારી કોઠી છે એ સ્થાપી. અને જેને મંજૂરી આપનાર છે એવું કહી શકાય કે બહાદુર શાહ આપી જોઈએ પરંતુ આપી નહીં. તો બહાદુર શાહના સમયથી છે આ શરૂઆત થાય છે. તો યાદ રાખજો, ખાલી વ્યાપાર કરવાની છે એ કોઠી સ્થપાઈ હતી અને એવો છે એ આપણો ઇતિહાસ છે. પહેલી કોઠી પૂછે તો કોચીનની અંદર છે એ સ્થપાણી છે અને ગુજરાતમાં પૂછે તો 1535ની અંદર છે એ સ્થપાય છે.
આજ પોર્ટુગીઝોએ ભારતને કઈ કઈ વસ્તુની ભેટ આપી? પોર્ટુગીઝ આપણને શેની ઓળખ આપીને ગયા? તો પોર્ટુગીઝોએ સૌ પ્રથમ પ્રિન્ટિંગ પ્રેસની ઓળખ આપી, જે શરૂઆત સૌ પ્રથમ ક્યાં થઈ હતી? 1556માં ગોવાની અંદર પ્રથમ પ્રિન્ટિંગ પ્રેસની ઓળખ આપી. સૌ પ્રથમ તમાકુ, આજે તમે જે માવા ખાવ છો, તમાકુની ઓળખ આપણને પોર્ટુગીઝો આપીને ગયા છે. તો તમાકુની ઓળખ. બટેટા અને ટમેટા અને ડુંગળી, આ ત્રણેય પાકની ઓળખ કોણે આપી? પોર્ટુગીઝ. જો બટેટા ન હોત તો શું થાત? બરોબર છે, અડધો ભારત દેશ છે એ ભૂખ્યો રહેત, આપણો એવું કહી શકાય. પાણીપુરી વાળાનો ધંધો ન હાલે, બરોબર છે, એવું કહી શકાય. ભારતમાં ગોથિક સ્થાપત્ય કલા પણ છે એ લાવ્યા. ગોથિક સ્થાપત્ય કલા એટલે કેવી? તમે જે કોન્વેન્ટ સ્કૂલો જોવો છો, બરોબર છે, જે તમે ક્યાંક રોડ રસ્તા પરથી પસાર થાવ, તમે જે ચર્ચ જોવો છો, કોન્વેન્ટ સ્કૂલોના નામ હોય, ફાતિમા કોન્વેન્ટ, સેન્ટ ઝેવિયર્સ, સેન્ટ મેરીસ, આવી સ્કૂલોમાં એન્ટર થાવ એટલે તમને આપણી સામાન્ય સ્કૂલ જેવું આર્કિટેક્ચર ન જોવા મળે, તો એને કેવું કહેવાય? ગોથિક સ્થાપત્ય કલા કહેવાય. અને જહાજોમાં તોપ લગાવેલી પણ છે એ પોર્ટુગીઝો પાસે જોવા મળી છે. તો આટલી વસ્તુની આપણને છે એ ઓળખ આપી છે. છતાં પણ છેલ્લે આ પ્રજાતિ એમ કહી શકાય કે ભારતમાંથી ક્યારે જાય છે? તો કે આમ જોવા જાવ તો 1498માં પ્રજાતિ આવી અને એને ભારત છોડ્યું. ક્યારે? 1961માં. એ પણ 1961માં આપણી સેનાએ ઓપરેશન કર્યું છે. કયું? ઓપરેશન વિજય. અને ઓપરેશન વિજયમાં એને દીવ, દમણ અને ગોવાની સત્તા છોડી. તો આમ 1498 થી 1961 સુધી ભારતમાં પ્રજાતિએ છે પોતાનું વર્ચસ્વ જમાવ્યું. એટલે કે 463 વર્ષ છે એને ભારતમાં પોતે શાસન કર્યું કહી શકાય. આની વચ્ચે આપણે અંગ્રેજોને જોઈશું ત્યારે ભણવાનું આવશે કે આની વચ્ચે એને અંગ્રેજો સાથે વૈવાહિક સંબંધ બાંધ્યા એટલે ટકી શક્યા. બાકી તો 1612માં એ યુદ્ધમાં હારી ગયા હતા અંગ્રેજો સામે અને એને ભારત છે એ છોડવું જ પડે. પરંતુ આ વૈવાહિક સંબંધના કારણે પોર્ટુગીઝની રાજકુમારી પ્રિન્સેસ, જેનું નામ છે કેથરીન, જેના લગ્ન બ્રિટિશ રાજકુમાર ચાર્લ્સ દ્વિતીય સાથે કરાવ્યા, એટલા માટે આ વૈવાહિક સંબંધના કારણે એનો વ્યાપાર છે એ આગળ વધ્યો છે. તો પતનના કારણોની અંદર જોવા જઈએ આપણે તો પૂછાય નહીં, પરંતુ મેન્સ જ્યારે સીસીયુ હોય, જીપીએસસી હોય, એસટીઆઈની આપવાની હોય તો એની અંદર આપણને છે એ પૂછાતું હોય છે. પીએસઆઈ વાળાને તો ભાષા છે એટલે એને લખવાનું નથી. તો ક્યાંક એક એની ટેક્સેશન સિસ્ટમ હતી, ક્યાંક છે એ ધાર્મિક અસહિષ્ણુતાની જે અલ્બુકર્ક ઈસાઈકરણની નીતિ લાવવા માંગતો તો એ, ક્યાંક એમ કહી શકાય કે યુરોપિયન કંપનીઓ સાથે સ્પર્ધામાં રહ્યા. પોર્ટુગલ રાજકુમારી કેથરીનના લગ્ન ચાર્લ્સ દ્વિતીય સાથે થાય છે, બરોબર છે, તો એના કારણે એમ કહી શકાય કે ક્યાંક છે. અને એનાથી આ કેથરીન છે એ દહેજમાં લાવી હતી, જે મુંબઈ ટાપુ ઈસ્ટ ઇન્ડિયા કંપની પાસે હતો એ કોણ લાવી હતી? કેથરીન, જે વાર્ષિક ભાડે એને ઈસ્ટ ઇન્ડિયા કંપનીને છે એ આપ્યો હતો, જેનું અમુક પાઉન્ડ ભાડું પણ નક્કી કર્યું હતું. તો એવી ભારતમાં આવનારી પ્રથમ યુરોપિયન પ્રજા પૂછાય તો પણ પોર્ટુગીઝ, અને ભારતમાંથી જનારી છેલ્લી યુરોપિયન પ્રજા પૂછાય તો પણ કઈ આવશે? પોર્ટુગીઝ ફિરંગીઓ. બરોબર છે. તો આવી આપણે પ્રથમ પ્રજાતિ અહીંયા છે એ જોઈ, જેનું નામ છે કઈ? તો કે પોર્ટુગીઝ, જે પોતાની જાતને સમુદ્રના સ્વામી તરીકે ઓળખાવતા એવી પ્રજાતિ છે. અને એના પછી હવે જે આપણે બીજી પ્રજાતિ જોવાની છે એ કઈ છે? આપણી ડચ પ્રજાતિ, વલંદાઓ, હોલેન્ડના લોકો છે, એને આપણે છે એ જોવાના છે. તો મળીએ છીએ મિત્રો ફરી વખત એક બીજા લેક્ચર સાથે. ત્યાં સુધી તમામ મિત્રોને એટલી વિનંતી કરું છું ફરી વખત કે એક વખત તમારા ગ્રુપમાં મિત્રો સુધી બધે લિંકને શેર કરજો. ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરજો. અને તમે જે લેક્ચર જોવા માંગતા હોય, તમારો જે વીક સબ્જેક્ટ હોય, તો એના માટે કમેન્ટ કરજો કે જેથી લેક્ચર તમને અહીંથી પ્રોવાઈડ થાય. તો મળીએ છીએ મિત્રો નવા લેક્ચર સાથે, નવા ટોપિક સાથે, નવા સબ્જેક્ટ સાથે. ત્યાં સુધી તમામ મિત્રોને જય હિન્દ, જય ભારત.